જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. જય માતાજી મિત્રો, હવાર પડી ગયું છે અને ભાઈ બધા કોમે વળીશું ધીરે ધીરે ધીરે. તો ભાઈ વરસાદ ચાલુ છે, ગાડી ધોવી છે, અંદર બહુ ખરાબ થઈ છે. હા, ગામમાં પેલો એ છે ને આપણે પાડેરુનો નેજો ચડાવવા જવાનો છે તે નાખ્યા હોત તો પૈસા થોડા હા નાખી દે. નંબર માગે છે ભાઈ, 2100 રૂપિયા જેવા નાખ, નહીં ચાલુ? હા એ તો ડીજે લઈને હા એટલે ના જવું છે પણ જોઈએ તો પૈસા નાખો પ્રસાદીની માટે. તો ગાઈઝ અમે જે છે ખેતરમાં, તો ગાઈઝ આટલા દિવસમાં છે ને નરવા બેહ્યા હતા, મગફળીની વાવી દીધી. તો ગાઈઝ આટલા દિવસમાં આપણે મગફળીનું વાવેતર કરી દીધું. કારણ કે વ્લોગ બનાવતા નહોતા તો ઘરે બેસી રહ્યા હતા, કંટાળીએ એટલે શું કરીએ. આ બાજુ રંજીતે ગાડી સાફ કરી દીધી, અંદરથી કરી દેજે તાન, માટી બહુ થઈ જઈશ અંદર. હવે સામાન્ય કાઢે નહીં ગાડીમાં. હવે આવીએ ફોલડીએ જઈ મગફળીઓ આવી છે જઈ આવીએ. બે ત્રણ લેતા આવજે. તો ગાઈસ પપ્પાના અહીં બેસીએ છે ખેતરમાં. થોડા દાળથી નરવા બે હતા, વિલોગે શૂટ નહોતા કરતા ત્યાં આપણે મગફળીઓ વાવી, 2.5 વીઘા જે મગફળીઓ વાવી છે. અને પેલા ખેતર હું વાવ્યો એરા બાબાના એરંડા છેલ્લા મહિનાથી પપ્પા શું પાણી ભરેલી છે ચોમાસામાં તો કોઈ સાવરવાનું. પણ ટ્રેક્ટર આ કેટલા જઈશ પણ એવું નહીં થતું, 1-2 ટ્રેક્ટર લાવીને માટી નાખી અંદર. હા તો કઈ વગામાં આવી જાય છે. પેલો માર તો બધા હેતા હવે ઊંડું નહીં, કેમ ચડા ઉપર છે થોડું વધારે. આ થોડું વધારે હોય તો લઈ જાય કાં. જેટલો હેતર છે ને પેલો ઘર પાસે છે ને એના છે જેટલો હેતર છે ને એટલો હેતરમાં આ રીતે નદી પાર નદી છો શું કહેવાય ઓઘો પાર કરવા પડે. પેલી ગોમની બંને બાજુ આ રીતે છે તો વધારે પાણી આવે ને ચાલુ વરસાદ ને તો અવર જવર બંધ થઈ જાય. બસ એના જાય કે સાધન એના જાય. ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં બહુ બધી કોમેન્ટ આવતી હતી કે તમારે વિડીયો હે ને હવા મહિના સુધી ના મૂકો દો. તો ગાઈઝ આ તો મારશે ને એમ તો હવા મહિનો નહીં પણ 1 વર્ષ સુધી પાડો છું વિડીયો તમારે બનાવવા પડે. કારણ કે અમે વિડીયો નહીં બનાવીએ તમારે રોજીરોટી એ જશે. વિડીયો બનાવશું તો ખાશું, બાકી અમારા અવર જવર અત્યારે ને અઠવાડિયામાં 1 કે 2 વખત અવર વડનગર જઈ તો ડીઝલ પેટ્રોલ એ બધું અમારા મહિના પછી શું કરવાનું. એટલે આજે અમારો ધંધો છે એટલે ધંધો તો બંધ ના થાય, એટલે વિડીયો શૂટ કરવાનું તો મન નહીં થતું પણ થોડું 1 દિવસ નહીં 1 દિવસ શૂટ કરી જઈએ છે થોડું. અમારા ફેમિલીની પર નિર્ભર છે. જો બાકી ખેતીવાડી તો કરીએ જ છે પણ ખેતીવાડીમાં ગમે તેટલું આવીએ ને તો ખેતીવાડીમાં કશું મળતું નહીં, ખાલી ખર્ચા પાણી મળે પાછું. અત્યારે તો સારું અમે બાજરી નથી વાવી, ને બાજરી વાવી હોય ને તો બાજરી બધા બગડી આ વખત તો. આવતી વખતે તો કોઈ હરખા ના લે પાપા બધું આખા વટા ના લે. 15 દિવસ પછી ચાલુ કર્યું છે, 1 દિવસ નહીં 1 દિવસ વિડીયો મૂકશું. ના એ અમારો ધંધો છે એટલે તો ચાલુ રાખવો પડે. બાકી પાડવાનું તો અમારે 1 વર્ષ સુધી પાડવી ગાઈશ. તમારે હવા મહિનો પાડતા અમારે 1 વર્ષ સુધી પાડવું પડે. પાડવામાં તો ખાણી પીણી રહેણી કહેણી એવું બધું પાડવું પડે. 15 દાડા બંધ રાખ્યું તો 50% ઉપર ડાઉન થઈ ગયું. કીધું હવે ચાલુ કરવું પડશે ને કે સહાનુભૂતિથી જીવન ના હેડે. તમે કહો ગમે તે અમારે તહેવારે જવાનું હોય, કાજલના અઠવાડિયે ભેગું થવા જવાનું હોય. તો ગાઈઝ આપણે ખેતરમાં આવી જાય છીએ અને આ પપ્પાએ લીધું છે બિયારણ. જે ચકલો છે ને અમુક બિયારણ પેલું શું કે મગફળી વાવ્યા પછી અમુક ઉગી હોય ને ઉપર કૂણી એટલે ચકલો ખાઈ જાય. તે ગાળા પડ્યા હોય ને એ ફરીથી ચોપ્પા પડશે. અને અમુક ઉગી ના હોય, અમુક તૂટી ગઈ હોય, અંદર ઉગી હોય તો એવું ના થાય. તો ગાઈઝ આ રીતે ગાળા પડ્યા છે ને એ વાવી દે. હું આખી ઓળી એવી છે આ રીતે. તો ચલો કઈ આપણે જે છે ઘરે પછી આવે ખેતર હોય છે ચાર એટલે અમારે ભેંસ તો આમ ચરે ને એટલું સારું પેલું ચરસ નહીં બા. આમ તગડા જે થાય હા આમ છૂટું ચડે છે ને તો બોધેલી ખાય ને ઓછું ખાવે છે તો પહેલાં ટેપ પડી જશે. હા એટલે છે પેલા 2000 છૂટું ચારો હતો સરખું થાય. મોંઘવારી ગઈ જેટલી બધી વધી ગઈ છે ને હવે તો. ચમ એક કોટો કાપી લેવાનું પેલું નાખી દેવાનું. હોય છે હા વાત પૂરી ભૂંડે હેરાન ના કરે, બહુ ભૂંડે હેરાન કરે.
મફળી વાવી ને અત્યારે તો ઠીક છે પણ આમ પાકશે ને ત્યારે તો 2 મહિના સુધી વખા પર તો કઈ મઠડી વાવી હતી તે આમ સરખી થઈ નથી. 4 ડબ્બા આ પેલા 100 ડબ્બા તેલ ખાધું પછી પડ્યું પણ એના પછી તેલ લાવવું નહીં પડે નહીં આપણે. ના ચલાય તો કાંઈ ભેંસ લાવ્યા અને આ મગફળીમાં તેલ કઢાય ને ત્યાં સુધી તેલ ઘરનું જ મગફળીનું ચોખ્ખું શીખ તેલ અને ઘી એ ચોખ્ખું. અને આ વખતે વાવી છે પેલી વખતે 22 નંબર ના આવ્યા આ વખતે 20 નંબર. કોક વેણી લીધા છે કંકોળો. બાર પણ લીધી. જમવાનું ચાલુ થઈ ગયું છે. મારા ડીશ લાવ્યો કોઈ પુના કંકોળા કોણ લાવ્યું? ડૉક્ટર પેલી વખતે તો અમે વેણવા જતો કંકોળા ખબર કાજલ લાવી હતી. હા બધા અલગ અલગ વેણી લાવ્યા હતા. ડૉક્ટર થઈ થોડા દારો ને તમને શાંતિ લાગે. આમ પાણી પીવું? પાણી આજે જેની પાસે રહ્યું ગ્લાસ. બે બચ્ચામાં જોડે ખા બેઠો છું. તો ગઈશ ઓયકાને પહોંચેડો છે. ઓયકાને પહોંચે હોય તો વધુ નહીં આવે એટલે કૂતરા નહીં આવે. ખા બિલાડીને ટેન્શન રહેશે. બોલી બોલો ઢેવ ઢેવ. હજી બીજી જગ્યાએ બતાવું ગાઈશ. એક ત્યાં છે એક હોય છે અને હું જોવા માટે લેવડા પછાડીને ત્યારે દેખવાનું હોય તો બતાવું. કાલ સુધી તો હતો હોય કાંઈ 4 જેવો હતો. એક જ વધીશ મને લાગતું નહીં હોય આવતી હોય. 3 જગ્યાએ બતાવે ને હજી 4થી જગ્યાએ બતાવું. ઓની પર 4-5 આડો હતો પણ અત્યારે શું કે નહીં ખબર નહીં. કૂવાનું પાણી ગાઈ વધી જાય છે પણ હાફ દેખાતો નહીં. વરસાદ આવે બદલી લે જ્યાંથી તું ના કપડા બદલ કરે લે. ચોમાસા હુકાતો નહીં. દેખ જ્યાંથી તું એ પહેરે છે ત્યાં વ્યૂ દેખ. એ નાટક કરસ તાજમ વાગ્યું નું એ ખેંગા તું મોબાઈલ મૂકજે. આજ ખોદાર હું મોબાઈલ ફેચ ફેચ કરી દઉં. લે મોબાઈલ આલ દે મને. હું ના આલું. વ્યૂ મોબાઈલ ફેદા છે હવે? હા ફેદે કદી નહીં ફેદું. રાતી કોણ જોવા? યચુ તો દાદા જોઈ રહી. જેન્સીનો મોબાઈલ લઈ લીધો અને વીયુનો લઈ લીધો. બંનેના મોબાઈલ લઈ લીધા દેખાય રહ્યા. લે આ રે ટેવ પારસ લે તાર મારતો હું. પૂનમલાલ પોતું કરો છો? મોખો થાય છે પણ મારે એ કોમ હતું પણ થતું નહીં. હા તને છે ખબર? કંકોળાનું કંઈ ડૉક્ટર લાવ્યા હતા. કંકોળાનું શાક બનાવ્યું છે. ખાલી વીયુ એકલી બે હતી. તા ખાવા નહીં એટલે જેન્સીઓ બે જાય છે. ગુડ્ડુ તો શાક ખાયા. તું શાક ખાયું? કાલે એકાદશી કોઈ અપવા કરજે. હા શું કરે? કરણજી નોમનો ઉપવાસ કરે ને 11 જેવા કરો ને તો સારું. એમ એકાદશી કરીએ તો એકાદશી જેટલા મહિનામાં 2 વખત આવે. 2 વખત આપણને તો યાદ ના હોય. જે કરી શકતો હોય ને જ કરવાની. નહીં એટલે શું કરવાની? ઉપવાસ કરવાનો. હા જય છું જય માતાજી. તો કઈ જેન્સીની શાળા હેડ્યા. ગુડ્ડુ બંને તૈયાર થઈ છું. પપ્પાથી હેડે હેતરમાં એક હેતરમાં ભૂત આવે. ચી લાગે તો ગઈ આજ તો મારતો ઉપવાસ. આજે એકાદશી છે તો બધા બહુ કોમેન્ટ આવતી હતી કે તમે સમય માટે એકાદશી કરો ને તો સારું.
તો ગાઈઝ આ તો મેં એકાદશી કરી છે, રાખાઈ કરી છે, હોય ને આગલા દિવસ મેસેજ કરી દેજો એટલે મને ભૂલી જવાય. તો ગાઈઝ છોકરા માટે નાસ્તો વંગાર્યો છે ડૉક્ટર મમરા. કેટલી વાર લાગશે ડૉક્ટર? ફાધર ફિલિંગ ચો લઈને આવ્યો છે, ડાઘો પડી જાહન. ધોળા કપડાં પહેરીને આવ્યા છે. ભાઈ આ ગીરે આવાજ આવતી રહ્યો. કઈ દીધી એ બોડી મારવા નહીં વાનું મારતી ના હો. નહીં જવું શાળા ઉતરી જા. નહીં મારે કીધું તો ખરા આવો. એ તું કપડો બદલજે પેલા. લુંગી ડાન્સ મારતો નહીં થતી ખોટી પાપમાં પાકી જાણ બનવું. તો કઈ એકાદશી મેં ટીકલા બે હોય કરીશ. મમ્મીને કરવાની છે પણ મમ્મી ભૂલી જઈ. મારે તો શ્રાવણ મહિનો આખો કરવાનો છે. મમરા ચાખી ના જતો. ના હું ના ચાખો મને ખબર તો કઈ રંજીત પરસ પ્લે બટન માટે એક મહિના પહેલા આવી ગયો હતો ને. એક મહિના પહેલા ગઈ પ્લે બટન આવી ગયું હતું પણ ફોર્મ નહોતું ભર્યું. ટાઈમ જ મળ્યો નહીં એટલે હવે રંજીત ફોર્મ ભરે છે. આમ તો પછી કપડાં ના બાદ ચાલુ થઈ ગયો વરસાદ. ભેંસને અંદર રાખવાની હતી તો હવે ખાઈને આવ્યા છે. તો કંઈ કાજલ નહીં નહોતું આવવાનું ને પેલું પણ એ લોકો આવે ખબર કરવા ખબર પૂછવા તો ખાઈને આવ્યા છે. તો કઈ સબસ્ક્રાઈબર અંબાજી પ્રસાદ લાવ્યા તો વિડીયો ખાય છે બધા કેમ કરે છે. કાલ ગાઈસ પહોંચે તો આજે 100 થયા. કૂતરો લાગતું નહીં રવા દી. તો ગાઈસ 1 મિનિટ ખાલી લેટ પડ્યા હોત ને તો મોરનો ઈંડો નહોતો. તો ગાઈસ ચોમાસું છે તો બહુ જીવજંતુ બધું હોય છે કૂવામાં પડે અને અત્યારે એમની સિઝન ઈંડો મૂક્યો હોય પક્ષી હોય તેમનું હાફ હેરાન કરે, નોળિયા હેરાન કરે, કૂતરો હેરાન કરે. તો કૂવામાં કેટલા ચડી છે એ ત્યાં તાર ઉપર થઈને ચડ્યું. હા આવું બનાવ બને ને ડૉક્ટર એ પહેલાં આમ મોટા ઘણું બધું એવું નીકળી ગયેલું કે આમ પાસે એવું થાય કે આમ સંકેત મળ્યા હોય ને એવું થતું. પણ કે આવું બોલાઈ ગયું, મારથી બોલાઈ ગયું, પૂનમથી ખાસું બોલવાની, રણજીતથી બોલવાની. ખરો કોણ હતો અમે કનું ઓપરેશન? બાના વોકનું મોતિયા ઉતરાવાનું. આપણા બાના? હા શિલ્પા જાય. હા એક હા ડૉક્ટર ડોક્ટર એના નહીં આવવા પણ ગુડ જય માતાજી. ગુડ મોર્નિંગ. શું લેના રાખે તો કઈ જાય છે બાના મોતિયાનું ઓપરેશન છે તે બધા દવાખાને જાય છે. શિલ્પા હારે જાય છે, ડૉક્ટર જાય છે. વિયુને લઈ જાઓ હારે. વિયુન ડૉક્ટર આવજો. તો કઈ સ્કૂલ પર આવી જાય છે. હા કીધું તું હવે સંજો હાફ કાંટો એમાં આમ થોડો અડાડ એટલે જતો રહી થી ડાયરેક્ટ. એ નહીં થોડું ઉપર લાઈન પીણું અડાડ. બસ એકણ જવા દે એમ ડાયરેક્ટ જતો રહેશે. તો ગાઈસ અહીંયા મૂક્યું છે લાકડું અને એના ઉપરથી દોયડા ઉપરથી ચડશે ડાયરેક્ટ. બિનઝેરી આ તો એનું નામ એરો હતો. હવે કાલ બાલ દેખાશે તો ફરીથી મૂકશું. ખાવાનું થઈ ગયું છે રેડી. ખીચડી, શાક, રોટી બનાવી છે, મરચો હો ગયા છે. પૂનમ છોકરા મમ્મી સ્કૂલમાં ફોન આવ્યો હતો ને તે છોકરાને ને ગુડ્ડુ પહેલા ધોરણમાં મૂકી. એમ કે છે કે ગુડ્ડોનો મોરાક છે હતો પેલી એ નહીં કે એટલે અમુક નહીં એક વાર લેટ મૂકતા ની હાલમાં સેપલિંગ શું પણ મોની મોત એમ બે હંગાતી રહ્યું કે ટાઈમ એક જેવો થઈ જાય કે બે હારે રહી કે બે એકબીજા વગર જઈને નહીં. હા એકલો તો આમી આટી જતા. પપ્પાના એ બંને જતા બજારમાં શાકભાજી ને એવું બધું જેટલા દિવસથી થઈ રહ્યું. કાજલના આધાર કાર્ડ કઢાવવાનું હતું જૂનું તો કાજલના આધાર કાર્ડ કઢાઈ આવ્યા.
મારે જ બહુ જૂનું થઈ ગયું તો નવું કરાવ્યું. શું કરવાય તું તારા માટે કશું નહીં લાવે કા લાવવું પડે પણ લાવે નહીં એનું શું કરવા. લે લઈ જા તો તે જેન્સી રોતી હતી કા લા પેલી ઠેલી હજી બીજી નહીં વ્હાઈટ એરમાં ના લો. ચલો કે શાકભાજી બધું લેતા બાનું ઓપરેશન કરાવ્યું તો આ તો બાંધા ચાલ દીધી અને ઘરે આવી ગયો. તો ગઈ 6:30 વાગી જશે અને મમ્મી હેડી ભેંસ દોવા. રાખો આવે છે કણસો આવશે તે શું કા ખાડો પાડે છે પેલી બાદ માટીનો ઢગલો રહી લે ભેંસ માટે હે ને ખોન પલાળી તું અને હોસલું બે ભેગું કરે. ગાડીમાં બધો કચરો બહાર કાઢ્યો અને આ બાજુ રહી સાફ થાય છે મમ્મીને સાફ કરે છે. રહી લાયા તો છોઈ લાયા તો ઓરની ગંદવા રહી આવી હતી માં ઠેલામાં લીધી લાવ આ તો કરણકુમાર માટે દવા લીધી હતી ને જશું ઠેલામાં મૂકી હતી. આ ઠેલામાં લાવી લાગે 4 ગણી મૂકી હતી. આજ તો બાનું ઓપરેશન કરાવી છે તે બાને ખબર પૂછાઈએ સમાચાર પૂછાય શિલ્પા જોઈતી બા તમે સમાચાર પૂછવા આવું છું. બાના મોતી ઉતારે છે કેવું છે હાલ સારું છે હા ચલો ટાઈમ લાગે તો ઓપરેશન વા 10 મિનિટ પોપણે પીલ કરે જલ્દી 3 કલાક થઈ ગયો છો પાટાની ફટલે ફરી મત ના નહીં કરી નહીં પણ હાલ તો અઠવાડિયા અઠવાડિયા સુધી તડકો ચશ્મા વગેરે નહીં ચશ્મા વગર ના હવા ના લેવાની નાહવાનું નહીં પાણી ધોવાની નહીં ઓખો. ઉષાબી રસોઈ કરે છે બહુ દિવસ પછી ઉષાબી ઘરે આવ્યા છે. ભગી તો નહીં તે ઉષાબી ફાવે છે તો કઈ આ બાદ તો શિલ્પા કપડાં સીવે છે. કનો શિલ્પા તો કઈ 6 મહિના સુધી કપડો નહીં આવતો કાળો. મમ્મીએ કીધું થોડીમાં થોડીમાં પેન બાંધતા માથું સીધું કરવા માટે એનો આમ ઊંધો ઊંઘારો પર હોયથી વધારે નીકળે છે ડોબુટીસમાંથી. તો ગઈ કાલે ને એવા કાજલના ઘરે જાઉં કારણ કે કાજલ તો એકલી છે એકલું લાગે. છોકરો સ્કૂલમાં જઈને આવું બપોરે પછી જાઉં એટલે શુક્ર શનિ રવિ 3 દિવસ ગયો કાજલમાં થયો. કાંઈ તમે એક હોય છે ને તો મને એવું લાગે છે કાજલ તો ત્યાં એકલી જેવું લાગતું છે અને એકલું લાગે એટલે અમે 2-3 દિવસ રહું. બપોરે કાજલ નહીં જાઉં સવારે 10 વાગે ખાઈ અને જશું ત્યાં 5 વાગે પાછા કરું આપણા ફ્લેટ ઉપર. આપણે કાલે જવાનું છે આપણે બધો શુક્ર શનિ રવિ તેંડા કાલે નહીં જવાતું. તે કાલ શુક્રવાર થયો. કાલ શુક્રવાર નહીં કાલ બુધવાર હોય. શુક્રવાર છે બુધવાર છે શુક્રવારે બપોરે જવાનું શનિવારની રજા નહીં. રવિવારનો સોમવાર વહેલા આવતા રહ્યું કોઈ તો હુકવાની ખરું નહીં આમ પહેલાં જેવું થઈ ગયું નહીં પહેલાં આવું જ હતું નતું આવતું એટલે હવાઈ તો આવું જ હતું બગડ્યું નહીં. ના બગડા આ કૃત્રિમ રૂ આપણને આમાં 2 ઝાડવા કમ્પ્લીટ છે. આ 2 હુકાઈ જશે તો એની જગ્યાએ મેં કંજાવા આવ્યા છું 2 વડું શું નહીં જોઈએ. જમવા બધા બેસી જશે મમ્મી પપ્પા બાને તારા મત કરવા દે થોડા દાડા દેખ દાદી ખબર કાઢવા ના એ તડકો નહીં આવવા દેવાનો ને એવું બધું ધ્યાન રાખવું પડે. વાયરો ના ભરાય બહાર નહીં જવાનું 100 ટાઈમ 4 ટાઈમ ની એવી દવા છે. એટલે એમાં હું તડકા ના જોઈએ તડકા જોઈએ કઈ અસર ના થાય અસર તો એટલું 5000 માં 10 ના સંજાય કરે એમાં શું માં 5000 તડકો આપણે તો જોવાનું થાય કે એવું તો આ જેવો જ હતો એક જણો કહેતો હતો કે 20,000 વાળી ડોહીને માજી કે મારે પોસવાય ના ખાય 500 વાળી હશે પણ કે એનું કોઈ અર્થ ન હતા ખોટા પૈસા ખર્ચવા પેલા અમે ના હોય એટલી સગવડ હોય. મોતિયા માટે પડદા માટે કીકી માટે જામર નંદી પેલા 7 દિવસ સુધી
બસ મમ્મીને ખબર કાઢવા ચલો આપણે છીએ બહાર બધો વાતો ખુરશી હવે બે રણજીતને કઈ દવા ખાવી હશે કઈ બે શું કરો છો જઈ લીધું મોબાઈલનો અવાજ ચોક આવે છે ને? એ મોબાઈલ નહીં ખાતી વખતે મોબાઈલ નહીં તો ગાઈસ ગુડ્ડો તાત તો પહેલા ધોરણમાં આવી જાય શું કરશે બે જુદા જુદા થઈ ગયો એ માટે થઈને ગુડોને જુદો ના થાય માટે થઈને તો ગુડોને એક વર્ષ લેટ મૂકી દીધી. હા એક વર્ષ ગાઈ છે ને ગુડ્ડોને ના ભણાય એમ કે દેવાની કે હારે હે ને હારે જાય સ્કૂલમાં એટલા માટે લેટ રખાય તે છેવટે ગુડ્ડુને પહેલા ધોરણમાં જ જવું પડ્યું તને મજા આવશે પૂનમલાલ ખાવું નહીં હેડો તાણ ખાવાનો ટાઈમ છે ને ગટરમાં હાથ નાખે તે આપના દો હોય સાફ તો કરવું પડે. હે બધા ખાઈ જાય પૂનમ કરી અજાન કેટલા વાગ્યા થાય 9:30 તો વાગ્યા આમાં તો હજમ થઈ જાય ખાલી કચરા પૂછું કરશું પાછો આમ કરશું ઉપર આમ કરશું તે હજમ